મેં મારા બોયફ્રેન્ડથી એક મોટું રહસ્ય છુપાવ્યું હતું અને તેનો અંત ખૂબ જ ઠંડા અને કઠોર રીતે થયો. અમે ડેટિંગ શરૂ કરીએ તે પહેલાં મેં મારી બેસ્ટ ફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડ સાથે થ્રીસમ કર્યું હતું. તે પરસ્પર સંમતિથી હતું, સુરક્ષિત હતું અને અમે બધા નજીક રહ્યા. પછી હું મારા નવા બોયફ્રેન્ડને મળી. અમારી શરૂઆત એક હુકઅપ તરીકે થઈ, પછી બુ અને અંતે તે એક સાચા સંબંધમાં બદલાઈ ગયું. સમસ્યા શું હતી? તે એ જ કપલનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો, જેની સાથે મેં સંબંધ રાખ્યો હતો. અમે ચારેય સતત સાથે સમય વિતાવતા હતા. મને લાગતું હતું કે એક મોટું રહસ્ય અમારી વચ્ચે લટકી રહ્યું છે અને હું માનસિક રીતે તણાવમાં હતી. હું અઠવાડિયા સુધી આ બાબત સાથે ઝઘડતી રહી. શું મારે તેને કહેવું જોઈએ કે તેને અંધારામાં રાખવું જોઈએ? અંતે અપરાધભાવ જીતી ગયો. મેં તેને બધું જ કહી દીધું. પરિણામ સારું ન આવ્યું. તે ન તો ચીખ્યો કે ન તો રડ્યો. તેના બદલે તેણે મારી પૂછપરછ કરી. તેણે તે રાતની દરેક શારીરિક વિગત અને દરેક નાની નાની બાબતો વિશે પૂછ્યું. એવું લાગતું હતું કે તે કોઈ સાક્ષીનું નિવેદન તૈયાર કરી રહ્યો છે. અમે દિવસો સુધી એકબીજા સાથે વાત ન કરી. પછી તેણે ઘરે આવવાની વાત કરી. અમે બેડ પર ગયા પણ તે અલગ હતું. તે ઠંડુ હતું, ગુસ્સાથી ભરેલું હતું. ત્યાં હવે કોઈ પ્રેમ રહ્યો નહોતો. તેના તરત જ પછી અમારું બ્રેકઅપ થઈ ગયું. હવે હું વિચારું છું કે શું મારે ચૂપ રહેવું જોઈતું હતું અથવા શું મારે થોડો સમય એકલા રહેવાની જરૂર છે.